બનાસકાંઠાના જિલ્લા દાંતાના તાલુકાના ભેમાળકોરી વિસ્તારમાં આવેલા વીર મહારાજના મંદિર નજીક જ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ભેમાળકોરી વિસ્તારમાં વીર મહારાજના મંદિર નજીક ધમધમતો દેશી દારૂનો વેપલો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. દાંતાના ભેમાળકોરી વિસ્તારમાં આવેલા વીર મહારાજના મંદિર નજીક જ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ગુજરાતમાં સદંતર દારૂબંધી હોવા છતાં આવા પવિત્ર અને ધાર્મિક સ્થાનની બિલકુલ નજીક બેરોકટોક દારૂ વેચવામાં આવી રહ્યો છે. વીર મહારાજનું મંદિર સ્થાનિક લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. મંદિર પરિસરની નજીક જ દારૂના અડ્ડાઓ ચાલતા હોવાથી ભારે ક્ષોભજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ધોળા દિવસે અને જાહેરમાં ચાલતો આ વેપાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે. દારૂના વેચાણના કારણે સાંજ પડતા જ મંદિરની આજુબાજુ નશાખોરો મોટા તત્વોનો જમાવડો થાય છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરપ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલે તદ્દન બેખબર હોય તેવું લાગી રહ્યું છે. શું સ્થાનિક વહીવટી તંત્ર ખરેખર આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી અંજાન છે કે પછી બધું જાણવા છતાં કોઈ અગમ્ય કારણસર આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે? ભેમાળકોરી વિસ્તારના રહીશો અને વીર મહારાજના ભક્તોની એક જ માંગ છે કે મંદિર નજીક ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક ધોરણે પોલીસ રેડ કરવામાં આવે. આ ગેરકાયદેસર વેપાર પાછળ સંડોવાયેલા બુટલેગરો સામે કડક કાનૂની પગલાં લેવાય. વિસ્તારમાં કાયમી પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે જેથી ધાર્મિક સ્થળની પવિત્રતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ ઊંઘતું વહીવટીતંત્ર જાગશે ખરું કે પછી બુટલેગરો આ જ રીતે કાયદાના લીરે લીરા ઉડાવતા રહેશે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.